કે પાછા ફરવાનો માર્ગ યાદ હોવો જોઈએ અને સાંજ પડે ત્યારે એક સાદ હોવો જોઈએ. પાછા ફરવાનો માર્ગ યાદ હોવો જોઈએ અને સાંજ પડે ત્યારે એક સાદ હોવો જોઈએ. હું તૈયાર છું આપનો વૈશાખ જેવો ધોમ ધકતો તાપ સહેવા માટે, પણ પાછળથી અષાઢ જેવો વરસાદ થવો જોઈએ. નમસ્કાર ગુજરાત અને દેશ દુનિયાની તમામ હાસ્યપ્રિય જનતાને હું ધર્મેશ રાવલ, હાસ્ય કલાકાર, આપના ચરણોમાં સહર્ષ વંદન કરું છું. અને હું તો કહું છું, જીવન જીવી લેવું જોઈએ. આ જીવન બહુ ટૂંકું છે, એને ચટપટું બનાવો, અટપટું નહીં. જો આપણે રોજ નવી નવી ચટપટી આઈટમ ખાવા માટે આપણે બધા આમ તલપાપડ થતા હોઈએ, તો જિંદગીને હું લેવા મોડી રાખો છો? જમાવટ કરો. અને તમે જુઓ આ નવા નવા વાયરસ, રોજ એકને એક કંઈક નવા વાયરસ આવે. હમણાં મારો ભાઈબંધ મને કહેતો, મને ક્યાં કંઈક નવો HMPV કંઈક વાયરસ આવ્યો છે. મને ક્યાં HMPV વાયરસ નવો આવ્યો છે, એના લક્ષણ શું? એટલે મેં એને કીધું, મેં કીધું તારી ઘરવાળી તારો ફોન એના હાથમાં પકડે ત્યારે તારી હાલત શું થાય? મને કે ત્યારે મારું એ કે મને આમ જરાક છાતીમાં દુખવા માંડે. મેં કીધું હા પછી? મને કે કપાળે પરસેવો ચડે. મેં કીધું પછી કે આંખમાં બળતરા થાય, પછી મને કે છાતીમાં દુખે. મેં કીધું બસ આવું HMPVમાં થાય. અને મેં કીધું પછી તારી ઘરવાળી ભૂલથી એમ કે હવે આને જરાક લોક ખોલી દો તો ત્યારે શું થાય? ત્યારે એ કે ત્યારે તો મને ઉધરસ ચડે. હો ભાઈ, બહુ ઉધરસ ચડે. કીધું બસ આ ટોટલ લક્ષણો HMPV વાયરસના છે. એટલે જીવનને જીવી લેવાનું. અને આપણે ચાલો હમણાંથી કાંઈ સમજાતું નથી. માંડ આમ પછી આમ વાયસર મૂકવા જેટલી જિંદગીમાં જગ્યા મળી હોય ને તો નવો વાયરસ આવી જાય. બોલો, સહેજ જગ્યા થઈ હોય ને, થોડીક બચત થઈ હોય, થોડાક 2-5 પૈસા ભેગા થયા હોય, થોડાક ક્યાંકથી રોક્યા હોય, થોડાક ક્યાંકથી આવ્યા હોય ને, તા કોઈક વાયરસ અડી જાય. એટલે આપણે એમને તળિયા ઝાટક. હસી લેવાનું જિંદગીની અંદર. હમણાં હું મારો ભાઈબંધ ગટો છે. તમે બે જમવા ગયા એક જગ્યાએ, એટલે અહીંયા બુફે જમણવાર હતો. અત્યારે તો બધે બુફે જ થઈ ગયું. બુફે જમણવાર હતો એટલે જમણવારમાં ગટો મારી આગળ થાળી લઈને ઊભો રહ્યો. હવે એના થાળીની અંદર જે કંઈ લીધો છે, 10-12 પૂરી લીધી ને, ભજીયા લીધા, મેથીના ને, મરચાના ને, ગોટા ને, આન તેન, રબડી લીધી ને, શાક લીધા ને, આવું બધું આખી થાળી ભરી. પછી અમે બે બેઠા પછી એને જે ખેલ કર્યા ને એને ઈ જોવા જેવા હતા. લીધું તો ભલે લીધું. એને પૂરી 10-12 લીધી હતી ને, એક પૂરી ઉપર બીજી પૂરી ઉપર ત્રીજી પૂરી ઉપર ચોથી પૂરી, એમ કરીને 10 પૂરીનો એને થડકલો ઊભો કર્યો. પછી એના ઉપર એને એક મેથીનું ભજીયું મૂક્યું, એના ઉપર પાછું એને ગોટું મૂક્યું, અને એના ઉપર મરચાનું ભજીયું ઊભું રાખ્યું. જાણે કેમ આપણે ઓલા જૂના ટીવી પકડવા હાટું એન્ટીના કરતા હતા ને, મેં એન્ટીના ચડાવ્યું. પછી એને ફોટો પાડ્યો અને ફોટો પાડીને વોટ્સએપમાં કોકને મોકલ્યો. એટલે હું આ બધું જોતો હતો. એટલે મેં કીધું કોને મોકલો? મેં કીધું ઘરે મોકલો. મને કે ના ડૉક્ટરને મોકલો. મેં કીધું ડૉક્ટરને ફોટા તું મોકલે? કીધું એ કઈ રીતે એમ? એટલે કે એમાં એવું છે કે મને 2 હાર્ટ એટેક આવી ગયા ને, તો ડૉક્ટરે મને કીધું છે કે તમારે ડાયટ બેલેન્સ જમવાનું છે, કે બેલેન્સ ડાયટ જમવાનું છે. એટલે કે અમે બેલેન્સ બનાવીને રાખ્યું. મેં કીધું આ 10 પૂરી, 3-4 ભજીયા, માથે મરચાનું ભજીયું અને આટલું બધું ખા. મેં કીધું આમાં બીજો 2 આવી ગયા ને, ત્રીજો અડતા વાર નહીં લાગે. હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો, એટલે એને ગાડી લઈને જતો હશે ને, તો કોઈક ગાડી ફટકારી દીધી, તાવડો વળી પડી ગયો હશે. પડી ગયો તો એને જરાક પગમાં ક્રેક જેવું લાગ્યું. એટલે ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટર પાસે જઈને કે ડૉક્ટર સાહેબ કે હું પડી ગયો અને મને એવું લાગે છે કે પગમાં જરાક ક્રેક થઈ છે. એટલે ડૉક્ટરે તરત કીધું એક કામ કરો, એક્સરે કરાવી આવો. એટલે એક્સરે કરાવીને આવ્યો. એક્સરે કરાવીને ડૉક્ટર સાહેબને બતાવ્યો. ડૉક્ટર સાહેબે આમ એક્સરે જોયો, પછી જોઈને કહે કે આમ તો કે તમને કાંઈ ઈજા જેવું છે નહીં, કદાચ મૂંઢમાર વાગ્યો હશે, પણ ઈજા જેવું કાંઈ છે નહીં, તમે દવા લઈ લો, તમને મટી જશે. પાકું ને સાહેબ? એ કે હા, કાંઈ ને, નો ટેન્શન, કે કોઈ ચિંતા જેવું કાંઈ છે જ નહીં. એ કે આ રહ્યો એક્સરે, આમાં કાંઈ બતાવતું જ નથી. કે દવા લઈ લો, કે દવા લઈ લો, કે તમારી ફી કેટલી? એમ કરીને એને ફી દેવા હાટું ડૉક્ટરને આમ પાકીટ ને એવું બધું કાઢ્યું ને, એમાં ઓલો મોબાઈલ રહ્યો ને, એ આઈફોનનો હતો દર્દી પાસે. એ વળી ઓલો નવું લેટેસ્ટ વર્ઝન 14 કે 15 પ્રો, રામ જાણે હું આવ્યું હોય. તો એ ડૉક્ટર સાહેબ જોઈ ગયા. એટલે એ જોઈ ગયા ને પછી ડૉક્ટર સાહેબે વળી પાછો ઓલો એક્સરે ઉપાડ્યો. એ કે આમ તો એ કે કાંઈ તકલીફ જેવું છે નહીં, પણ એ કે જરા કે નાનકડો એવો MRI કરાવી લ્યો ને, નહીં કે તો તમારે વાંધો ન આવે. કે એમ નાનકડો MRI કરાવી લ્યો કે વાંધો ન આવે. વાંધો આને ન આવે, ડૉક્ટરને ન આવે. એટલે અત્યારે બહુ અઘરું થઈ ગયું ભાઈ.
અને અત્યારે તો આપણે જે સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે જે આપણે બધા હાલી નીકળ્યા છીએ, ના શરીરનું આરોગ્ય જાળવવું જોઈએ ભાઈ. પહેલું સુખ તે જાતે નર્યા. હા, એ આપણી કહેવત છે અને આપણું સૂત્ર છે. હા, તો આપણે દર વર્ષે 21મી જૂને આપણે વિશ્વ યોગ દિવસ ઉજવીએ છીએ અને આખી દુનિયા ઉજવે છે. ધબધબાટી હું નિશાળની અંદર 21મી જૂનમાં યોગ શીખવતો હતો. હા, અને હું તો કાયમ કહું છું, હા, યોગ કરો કે ન કરો, યોગી બનો કે ન બનો, કોકને ઉપયોગી બનો. લસણ ડુંગળી છોડો કે ન છોડો એ વાત અલગ છે, પણ લખણ છોડી દો. તો હું વળી 21મી જૂનના દિવસે સરસ મજાના છોકરાઓને આમ જો આમ ઓલી ચાદર બાદર પથરાવીને યોગ કરાવતો હતો ને. હે સરસ મજાના સૂર્ય આસન કરાવ્યા અને બધા યોગ કરાવ્યા અને આસન કરાવ્યા. એક છોકરો ખૂણામાં બેઠો હતો. મેં કીધું કાં ભાઈ તારે આસન નથી કરવા? મને કે સાહેબ હું આસન જ કરું છું. અરે પણ મેં કીધું હું છે આ બધા જો, મેં કીધું સવારના મેં કીધું આસન કરીએ, અડધી કલાક થઈ ગઈ. મેં કીધું આસન કરવાથી તંદુરસ્તી રહે. મને કે સાહેબ હું આસન જ કરું. મેં કીધું તું કયું આસન કરે? મને કે હું હખણાસન. હું હખણાસન કરું છું. શાંતિથી હખણો તો બેઠો છું ને અહીંયા. હમણાં એક જણો એક કેદીને આજીવન જેલની ટીપ પડી હશે અને એમાં એને કંઈક ગાળો મળ્યો તો ભાગ્યો જેલમાંથી. એને એમ થયું કે આમાં તો આજીવન છે, આમાં કંઈ ભેગું થશે નહીં, અહીંથી નીકળો જેટલું બને એટલું. એમાં કંઈક ગાળો મળ્યો ને તો ભાઈ ભાગ્યા. એટલે એ વળી સવારનો કંઈક ભાગી નીકળેલો જેલમાંથી અને હાંજ પડતા એ પોલીસનું જે બધું બંદોબસ્ત હતો એને છુપાવતા અને આમ ને તેમ કરતાં હાંજે ઘરે પહોંચ્યો એટલે બાયણું ખખડાવ્યું એટલે શ્રીમતીજીએ ખોલ્યું. અને જેવું શ્રીમતીજીએ ખોલ્યું એટલે શ્રીમતીજી કાળ જાળો ક્યાં હતા? સવારનું ટીવીમાં આવે છે કે જેલમાંથી એક કેદી ફરાર થઈ ગયો. ક્યાં હતા સવારના? ક્યાં ગુડાણા? ઈ તો કયો ઓલો પાછો આવ્યો કે ઈ જેલમાં રહેવું સારું, અહીંયા કે નથી રહેવું. અને હું તો કાયમ કહું છું, આ એક મારી નાનકડી એવી સલાહ છે. આમ તો હું સલાહ દેતો નથી, પણ મારી એવી નાનકડી એવી સલાહ છે કે ઘરની અંદર ઘરવાળી હારે જો અડધો કલાક માથાકૂટ કરવાથી ઘરમાં 3-4 કલાક શાંતિ રહે ને, તો એ ઘરવાળાનો ઝઘડો કરવો હિતાવ છે. નાનકડો એવો ઝઘડો 10-15 મિનિટનો કરવાથી જો 3-4 કલાક શાંતિ રહેતી હોય તો એ ઝઘડો કરવો. અને પણ અમુક લોકો પાછી ઉડતી ઉપાધિ લે. મેં ઘણાને એવા જોયા છે જે ઉડતી ઉપાધિ લે. બોલો, હમણાં એક જણ આમ લમણે માથું પકડીને બેઠો હતો. એટલે મેં કીધું કાં ભાઈ શું થયું? મને કે હાર્દિક પંડ્યાના છૂટાછેડા થઈ ગયા ને. મેં કીધું આ હાર્દિક પંડ્યાના છૂટાછેડા થયા, તારે હું? મને કે હાર્દિકભાઈને તો કે આછું પાતળું મળી રહેશે, પણ મને નતાશા ભાભીની ચિંતા થાય છે. લે હવે તું તારું કરીને ભાઈ. મેં કીધું તારે કેટલા થયા? મને કે મારે 38 થયા. તારું કર. અને ઘણાને ધંધો એવો મગજમાં કરી જાય. હમણાં 2 જણા આઈસ્ક્રીમ ખાવા ગયા એટલે ટેબલે જઈને બેઠા. વેઇટર આવ્યો. વેઇટર કે બોલો સાહેબ કયો આઈસ્ક્રીમ આપું? એટલે કે કઈ ફ્લેવર છે? એ કે આપણી પાસે વેનીલા છે, રાજભોગ છે, કેસર પિસ્તા છે, કેસર બદામ છે, સ્ટ્રોબેરી છે, ઇલાયચી છે અને અમારો સ્પેશિયલ રજવાડી છે. બોલો કઈ ફ્લેવર આપું? આવડો કે અંબુજા સિમેન્ટ ફ્લેવર નથી? વેઇટર ચકરી મારી ગઈ કે આ વળી અંબુજા ફ્લેવર સિમેન્ટ આવો કયો આવ્યો? કે આની તો ફ્રેન્ચાઇઝી અમારી પાસે છે નહીં. એ કે અંબુજા એવો કંઈ છે નહીં, કે તમે ધંધો શું કરો? કે અમે 2 કડિયા છીએ. ધંધો મગજમાં અમુકને ચડી જાય એટલો રીતસરનો તાવ આવે. અઘરું છે ભાઈ. હમણાં એક છોકરો એના પપ્પાને કહેતો કે પપ્પા તમે આ નોકરી મૂકી દો. કે અરે એના બાપા કે ક્લાસ 2 ઓફિસર છું, આખી જિંદગી કે મહેનત કરીને તૂટી ગયો, ત્યારે આ ક્લાસ 3માંથી ક્લાસ 2માં પ્રમોશન મળ્યું છે. હવે કે આ નોકરી મૂકી દેવાની વાત? કે નહીં પપ્પા તમે નોકરી મૂકી દો, પણ અને તો કરું શું? કે ધંધો કરો, ચાની લારી કરો, શાકની રેકડી કાઢો, શીંગ ચણા વેચો, ગમે એ ધંધો કરો. એ કે ભંગારની લારી કાઢો, પણ એ કે કામ શું? એ કે નહીં તમે એ કે ધંધો જ કરો ને, કે આમાંથી એક જ કરો. એ કે પણ હું લેવા? એ કે આ છોકરો રૂમમાં ગયો ને 8-10 છાપા લઈ આવ્યો. એ કે વાંચો. એ કે આમાં હું? એ કે જો આમાં લખ્યું છે રિક્ષા ચાલકનો છોકરો બન્યો CA. આ વાંચો. બીજું કે ચાની લારીવાળાનો છોકરો બન્યો પાયલોટ. ત્રીજું વાંચો શાકની લારીવાળાનો છોકરો બન્યો વકીલ. એ કે તમે આ નોકરી કરો છો ને એને એમાં જ મારું કાંઈ થતું નથી, તમે ધંધો કરો તો હું કે પાયલોટ ભાઈ 2 ઉહેડી દીધી કરતો હોય કે તું મારું ભલામણ ભંગવીશ. હમણાં મારો ભાઈબંધ છે બકુલ, તો
તો બકુલ વાસણ ધોતો હતો. આવા શિયાળાની કારા ફાટ ઠંડી, એમાં ઠંડા પાણીએ વાસણ ધોતો હતો. એટલે વાસણ ધોતો એટલે બિચારાને તરસ લાગી એટલે એને એના છોકરાને કીધું, ટેણિયાને, કે ટેણિયા પાણી લાવતો, કે હવે ટેણિયો એના જેવો જ તે. એટલે ટેણિયો એની બેનને કે દીદી એક ગ્લાસ પાણી દે ને. હવે દીદી એના જેવી પાછી, એને એની મમ્મીને કીધું કે મમ્મી એક ગ્લાસ પાણી દે ને. તો મમ્મી તે વળી આમ ઇન્સ્ટાગ્રામમાં બધા એના આમ રીલ્સ જોતી રાઈડ પાડી કે બકુલ એક ગ્લાસ પાણી. તો બકુલ હડપ કરતા આમાં હાથ લૂહતો ઊભો થયો. બકુલાને દીધું પાણી. બકુલાએ દીધું એની છોકરીને, એની છોકરીએ દીધું ટેણિયાને, ટેણીએ દીધું પછી બકુલને. એનો ઊભો થઈને પી લીધો તો એનું હું જાતું હતું. હમણાં બકુલ મને કહેતો હતો કે ધર્મેશભાઈ આપણે પુરુષને તો કાયમ અન્યાય જ સહન કરવાનો. પણ મેં કીધું હું થયું, તું શાંતિ રાખ, કંઈક જરાક મને વાત નહીં. કે ધર્મેશભાઈ આપણે પુરુષોને તો નકરો અન્યાય જ સહન કરવાનો. કે પણ મેં કીધું શું થયું? મને કે આપણે લગ્ન કરીએ તો આપણી બધી ગિફ્ટ છે એ કોને આપે? મેં કીધું ઘરવાળી. તો કે તો આપણે લગ્ન કરીએ, ખર્ચો આપણે કરીએ તો આપણી ગિફ્ટ પણ બધી ઘરવાળીને આપે. અરે મરી જઈએ તો વીમાના પૈસા પણ ઘરવાળીને મળે. મેં કીધું હા એ વાત સાચી. અરે હદ તો ત્યારે થઈ ગઈ ધર્મેશભાઈ જ્યારે મેં બે બોટલ લોહી ગઈકાલે આપ્યું ને તો ઇનામ બકુલાને આપ્યું. કે બધું એ ખોટું કીધું. બકુલા બેનને ન આપવું જોઈએ. તને કેમ ન આપ્યું? કે મેં પૂછ્યું ત્યારે મને એવું કીધું કે બકુલા આંટીએ ન પીધું એટલે તો તમે દીધું. હાય વાત સાચી છે. બકુલ મારા ખંભે પછી રોયો. પણ હમણાં એક પેપરની અંદર 8મા ધોરણમાં એક પ્રશ્ન પૂછાણો વાર્ષિક પરીક્ષામાં કે માવઠું એટલે શું? સામાજિક વિજ્ઞાનના પેપરમાં પ્રશ્ન પૂછાણો માવઠું એટલે શું? ત્યારે એક છોકરાએ જવાબ લખ્યો કે અચાનક વર્ષો પછી અજાણ્યા નંબર ઉપરથી ફોન આવે અને એ અવાજ સાંભળીને તમારી આંખમાં જે હરખના આંસુ આવે ને એને માવઠું કહેવાય. સાહેબ વાંચી ગયા. બીજે દિવસે ઓફિસમાં બોલાવ્યો અને સાહેબે વાવાઝોડાની વ્યાખ્યા પ્રેક્ટિકલ કરીને સંભળાવી. પ્રેક્ટિકલ સમજાવી સાહેબે વાવાઝોડાની વ્યાખ્યા. આ પાછો હજી કહેતો જાય છે કે સાહેબ પ્રેમ કર્યો હોય ને એને ખબર પડે, તમને ન ખબર પડે. સાહેબ કે પણ આ કળયુગ છે. આ કળયુગ છે. અને કળયુગ એટલે કેવો કરાફાડ કળયુગ છે. આવું ટોચ ઉપર હાલે છે. એક જણ મને કે કળયુગમાં પવિત્ર વસ્તુ કઈ? એટલે મેં કીધું કળયુગમાં પવિત્ર વસ્તુ હોય ને તો મેં કીધું મોબાઈલ. મને કે કઈ રીતે? મેં કીધું જો આ મોબાઈલ છે, મેં કીધું મોબાઈલને તમે સ્મશાને લઈ જાઓ. તમે મેં કીધું સ્મશાને પાછા આવત તમારે મેં કીધું નાવું પડે, પછી તમે ઘરમાં જાઓ. મોબાઈલને મેં કીધું તમે કોઈ નવડાવ્યો? મને કે નાય. મેં કીધું આને તમે મંદિરે લઈ જઈ શકો, બરોબર. મેં કીધું આને તમે બાથરૂમમાં લઈ શકો, મેં કીધું શૌચાલયમાં લઈ જઈ શકો, બધે લઈ જઈ શકો. પવિત્રમાં પવિત્ર આ છે, કોઈ દી શુદ્ધ કરવો પડે? મને કે ના. તો પછી આનાથી પવિત્ર હવે શું? સુલભ શૌચાલયમાં હમણાં મેં નવું પાટિયું વાંચ્યું. હા એ કે આજથી નવા ભાવની અમલવારી. શૌચાલય જવાના મોબાઈલ વગર 10 રૂપિયા અને મોબાઈલ સાથે 50 રૂપિયા. અઘરું થઈ ગયું છે ભાઈ. હમણાં એક જણ મને કે એવી કઈ વસ્તુ છે, એક છોકરો મને કે એવી કઈ વસ્તુ છે જે બોલવાથી તૂટી જાય? હું મૂંઝાણો. મેં કીધું બોલવાથી? અરે મને કે બોલો એટલે તરત તૂટી જાય, 20 સેકન્ડે વાત જ નહીં. કે હું મૂંઝાણો. ઘડીક મેં ઘૂમરી મેં કીધું એવી તો વળી કઈ વસ્તુ છે કીધું જે બોલવાથી તૂટી જાય? મેં કીધું તું જવાબ દે. તો મને કે એમ નામ ન મળે, 50 રૂપિયા થાય. મેં તો વળી 50 રૂપિયા કાઢીને દીધા. મેં કીધું લે 50 રૂપિયાના કાકા. કીધું તું કે તો ખરા એવી કઈ વસ્તુ છે બોલવાથી તૂટી જાય? જેવા 50 દીધા ને મળે ખીચામાં નાખીને મને કે અબોલા. વાત તારી સાચી હો. કીધું હા વર્ષના અબોલા હોય, બોલો એટલે તૂટી જાય. મને કે હજી એક એવી વસ્તુ છે, એ કઈ છે કે જે બોલવાથી તૂટી જાય? મેં કીધું બીજી. તો કે હા એવી 2 વસ્તુ છે. મેં કીધું હવે? તો કે હવે 100 રૂપિયા થાય. વળી પાછા 100 ઘા કર્યા, 150 નું મારું કરી ગયો. પછી મેં કીધું બોલ હવે બીજી કેવી કઈ વસ્તુ છે બોલવાથી તૂટી જાય? મને કે મૌન. મુદ્દાની છે અબોલા ને મૌન છે. મેં કીધું બોલો એટલે તરત તૂટી જાય, ભરભર ભૂકી. એક જણો મને હમણાં કહેતો, મને કે એવી કઈ કવિતા છે ધર્મેશભાઈ, તમે કલાકાર છો તમને ખબર હોય, એવી કઈ કવિતા છે જે આપણને આખી આવડે છે પણ આપણે ઘરમાં ગાઈ નથી શકતા? પરણેલો પુરુષ ગાઈ નથી શકતો. એટલે મેં એને કીધું એવી એક જ કવિતા છે જે પરણેલો પુરુષ આખી આવડે પણ ઘરમાં ગાય નથી શકતો. એ તારી હું ગાઉં છું. મને કે ગાવ. એક બિલાડી જાડી તેને પેરી સાડી પેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં તો મગર
બિલ્લીને આવ્યા ચક્કર. આખી આવડે પણ આપણે ઘરમાં ગાય નથી. બોલો ગાય હમણાં એક જણો મને કહે કે ધર્મેશભાઈ આપણે આ દુનિયા કેટલી આગળ વધી ગઈ. મેં કીધું કેટલી? મને કે બહુ આગળ વધી ગઈ, પણ કે એક હજી એવી શોધ થાય કે આંખ બંધ કરીએ અને એ જગ્યાએ પહોંચી જવાતું હોય તો કેવું સારું. મેં કીધું તો નહીં સારું ભાઈ. મને કે કા? મેં કીધું તો રણવીર કપૂર મારે, શક્તિ કપૂર મારે, સિદ્ધાર્થ મલ્હોત્રા મારે. આ ઝીણો જોક છે. આંખ બંધ કરીને તમે અહીંયા પોગી જાઓ. હમણાં મને બકુલ કહેતો હતો, બકુલ કે મને કે ધર્મેશભાઈ તમને કે 4 વ્હીલર આવડે? મેં કીધું આવડે ને. મને કે હું પણ શીખું છું, જરાક મને નાની એવી કંઈ સલાહ સૂચન કે ટિપ્સ આપો ને. એટલે મેં કીધું આંટીની આગળ અને અંકલની પાછળ કોઈ દી ચલાવતો નહીં. આ તને સલાહ. મને કે ઓકે. મેં કીધું આ બસ એ. પણ તમે 4 વ્હીલ લઈને જતા હોય, 2 વ્હીલ લઈને જતા હોય, સાયકલ લઈને જતા હોય, ગમે એમ જતા હોય ને, જો તમે ગાડી લઈને જતા હોય ને તમારી આગળ નાનું બાળક હાલ્યું જતું હોય ને તો માનવાનું કે નાનું બાળક આગળ જ જશે. હા, એ આગળ જ જશે. એટલે તમારે ગાડી પાછળથી કાઢી લેવાની. તમે જાતા હોય કોઈ વૃદ્ધ તમારી ગાડી આગળ આવી જાય ને તો એ વૃદ્ધ ઊભા રહી જશે, કારણ કે એ નો આ ઝડપી હાલી શકે કે નો એ પાછા જઈએ કે એટલે અહીંયા ઊભા રહી જશે. એટલે તમારે ગાડી પછી આગળથી કાઢી લેવાની. કોઈ ઢોર જતું હોય તો એ આગળ જાય, પાછળ જાય, એટલે તમારે ગાડી ઊભી રાખી દેવાની. પણ જો કોઈ બાઈ સ્ત્રી જાતી હોય તો તમારે ગાડી બંધ જ કરી દેવાની. કારણ એ આગળ જાય, પાછળ જાય, ઊભી રહી જાય, વાતું કરે ને કેટલો ટાઈમ વાતું કરે એનું કાંઈ નક્કી નહીં. वो स्त्री है, कुछ भी कर सकती है. અને ઘણા લોકો જોજો, મેં તો જોયું છે, અમે ઘણી બધી જગ્યાએ જતા હોય ને, અમે ઘણા બધા મિત્રની આ બેવા જતા હોય ને, ઘણા બધા ભાઈબંધો એની ગર્લફ્રેન્ડ હારે વાત કરતા હોય ને, એની ઘરવાળીને કે એની ગર્લફ્રેન્ડને હની 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 આવું કહીને બોલાય. બોલો, હની હની કે. પણ એ હની હની કે એનું કારણ એક જ છે. એમ માનવાનું, એવું નહીં માનવાનું કે બહુ પ્રેમ કરે છે. એ બાપડો ટ્રેપ થઈ ગયો છે. એ હની એટલા માટે કહે છે કે હની ટ્રેપ થઈ ગયો છે. એ કઈ રાજી પાતી નથી કહેતા. હમણાં વડોદરા બસ સ્ટેન્ડ આપણે ગયા વખતે તેવો ધોધમાર બારે મેઘ ખાંગા થયો, વરસાદ પડ્યો. એમાં વડોદરાના બસ સ્ટેન્ડ ઉપર 3 જણા ઊભા હતા. ધોધમાર વરસાદ પડતો હતો અને પલળતા હતા. 3-4 જણા બસ સ્ટેન્ડે ઊભા હતા અને કલાક, 1.5 કલાક, 2 કલાક ઊભા રહ્યા. પછી સામેના ફ્લેટેથી કોઈક માણા જોતો હતો, એટલે સામેના ફ્લેટેથી માણાને રાડ પાડી ઓલાએ કે ભાઈ, કે હા, એ કે હવે આવા ધોધમાર વરસાદમાં તમે બસની રાહ જોવો છો? એ કે હવે કાંઈ બસ આવશે નહીં, ઘરે વયા જાઓ ઘરે. ત્યારે ઓલા 4 માંથી 1 જણાએ કીધું કે અમે બસની રાહ ન જોતા, અમે બસ ઉપર જ ઊભા છીએ. બસ અમારી એઠે છે. પણ હમણાં મારા ભાઈબંધના લગ્ન, હવે વડોદરા અમારે જાન લઈને જવાનું હતું. મારા મિત્ર અંગતના ખાસ મારો મિત્ર એના લગ્ન હતા, તો અમારે વડોદરા જાન લઈને જવાનું હતું. એટલે અમે બધા 8-10 ભાઈબંધ હતા ને, એટલે અમને એમ થયું કે અમે અહીંયા જાશું અને ભાઈબંધના લગ્ન છે તો મજા કરીએ. તો આપણે ભાભીને છે ને, મેં કીધું બીવરાવીએ. એમ કેવું બીવે છે, કેવા ડેરિંગવાળા આપણે જોઈએ તો ખરા. એટલે અહીંથી અમે ઓલા નાના રબરના વંદા ને ગરોળી ને એવું બધું લીધું. હા, પછી અમે અહીંયા જાન લઈને ગયા ને અહીંયા ઉતર્યા ને, એટલે પછી અમે ભાભી ઉપર જઈને તરત ઓલી રબરની ગરોળીને વંદાને એવું ઘા કર્યું તો આમ જોઈને આમ રબરની ગરોળીને તો આમ કરી આમ ઘા કરીને તોડીને ઘા કરી દીધી. ઓલા વંદાને તો આમ એવો ફેંક્યો ને, ગોઈતો નો હાથ આવ્યો. મેં કીધું વાહ ભાભી વાહ, કીધું તમે કીધું બહુ બહાદુર છો. અરે મને કે અમે જીવતી મગર હારે રમેલા છીએ. વડોદરા વાસી તો વાહ, કે જીવતી મગર હારે અમે રમેલા છીએ. આ રબરના વંદા અને ગરોળી કાંઈ કહેવાય નહીં. પણ પુરુષને પ્રેમ એવી સ્ત્રી હારે થાય, પુરુષને પ્રેમ એવી સ્ત્રી હારે થાય જેનું બધું ધ્યાનથી સાંભળે. પુરુષને પ્રેમ એવી સ્ત્રી હારે થાય જેનું બધું ધ્યાનથી સાંભળે. અને સાલા લગ્ન એવી સ્ત્રી હારે થાય જેનું કાંઈ ન સાંભળે, એક વસ્તુ ન સાંભળે, કાંકરો કાઢી નાખે એવી સ્ત્રી હારે લગ્ન થાય. હમણાં એક બેન ગાડી લઈને પેટ્રોલ પંપ પાસે પેટ્રોલ ભરાવવા માટે લાઈનમાં ઊભા રહ્યા. જોજો બહેનોની બુદ્ધિ તમે જોજો. હા, એટલે એ પેટ્રોલ પંપે લાઈનમાં ઊભા રહ્યા ને, એટલે ઓલો જે પેટ્રોલ ભરવાવાળો વ્યક્તિ હતો ને, એ આ બેન આમું જોવે અને દાંત કાઢે, બેન આમું જોવે ને દાંત કાઢે. એટલે બેનને એમ થયું કે હવે આ મને ઓળખતો છે, હું આને ઓળખતી નથી, આ હસે છે કેમ? એટલે બેન ધીમે ધીમે પેટ્રોલ ભરાવા સ્ટેન્ડે આગળ આવ્યા ને, પછી ત્યાં ઓલો દાંત કાઢે. 2 ગાડી આગળ રહ્યા છે, પછી ઓલા બેનથી રહેવાનું. એટલે બેને જઈને કીધું કે ઘરે મા બેન દીકરી છે કે નહીં, કેમ દાંત કાઢે છો? એ કે બેન હું દાંત એટલા માટે કાઢું છું
એ કે તમારી ગાડી છે ને ઇલેક્ટ્રિક છે અને તમે આ પેટ્રોલ ભરાવ હું આવ્યો મને ક્યારોનો વિચાર આવે છે. પછી બેન તો પાછા પડે નહીં. એ કે હું ત્યાં છૂટા લેવા આવી છું કે 500 ના છૂટા હોય તો દિયો પાછા ન પડે. હમણાં એક જણ મને કહેતો મને કે ઇજિપ્તના મમ્મી અને ભારતના મમ્મીમાં શું ફેર? ઇજિપ્તના મમ્મી અને ભારતના મમ્મીમાં શું ફેર? એટલે મેં એને કીધું મેં ઇજિપ્તના મમ્મીથી છોકરાઓ બીવે અને ભારતના મમ્મીથી છોકરાના બાપા બીવે. This is the vast difference between Egypt's mom and Indian mom. આપણા તો દેશનો ડંકો છે. આપણા ગુજરાતની અંદર ભાષાઓ કેટલી બોલે તમે જુઓ તો ખરા. કાઠિયાવાડી ભાષા બોલાય, સુરતી બોલાય, મહેસાણી બોલાય, કચ્છી બોલાય. કેટલી ભાષાઓ બોલાય છે આપણે. હમણાં મહેસાણાના મણિબેન અમેરિકા ગયા. હવે જેવા અમેરિકા ગયા ને એટલે અહીંયા એ તો ઘડીકમાં મહેસાણાના મણિબેનને જે પૂછ્યું ને તો ફ્લાઇટ ઉપર દોડ થઈ ગઈ. 2 વિમલના થેલા લઈને મહેસાણાના મણિબેન ઉતર્યા આમાં મામા. અને અહીંયા તરત ચેકિંગ કરતા હતા ને અહીંયા બોર્ડિંગ પાસ માટે પૂછ્યું કે આ થેલામાં શું છે? તો મણિબેન કે બોમ્બ છે. એ કે આ થેલામાં કે બોમ્બ છે. અને આમ જો આખું એરપોર્ટ દોડ થઈ ગયો. હવે મણિબેનને કંઈ કહેવાય નહીં. આ લેડીઝ સિક્યોરિટી વાળાને બોલાવ્યા વિમલના થેલાના આમ ચેકિંગ કર્યા. થેલો ખોલ્યો માંડ ને તો એટલી બામની શીશીઓ હતી. હવે મણિબેનને શું કહેવું? બોમ્બ છે. હમણાં 2-3 વર્ષ પહેલાં મારો એક ભાઈબંધ મને કહેતો હતો. 2-3 વર્ષ પહેલાં મને હમણાં આવ્યો ને મને એ કહેતો હતો. મને એની વાત યાદ આવી ગઈ એટલે તમને કહી દો. ભાષાની વાત નીકળે એટલે કહી દો. તો એ મને કહે કે ગોવિંદ નાનજીએ બહુ હેરાન કર્યા કે. એટલે હું મૂંઝાણું. મેં કીધું ગોવિંદ નાનજી કોણ? વાતમાં મને કે ગોવિંદ નાનજીએ બહુ હેરાન કર્યા. મેં કીધું એ વળી કોણ? એટલે મેં પૂછ્યું મેં ગોવિંદ નાનજી પાડોશી છે? મને કે નહીં. તો હાળો છે? મને કે નહીં. તો મેં કીધું હાઠું? મને કે નહીં. ગોવિંદ નાનજી નથી ઓળખતા કે? પછી માંડ ખબર પડી અને જીભ જરાક જલાતી હતી. COVID-19 કહેતો હતો. એ COVID-19 કે ગોવિંદ નાનજી. હું તો ગાંડો થઈ ગયો યાર. અમારા બાજુમાં સરલાબેન રહે છે. હવે સરલાબેનના છોકરાને આવી તકલીફ. સરલાબેનના છોકરાને જરાક જીભ જલાય. તો મેં સરલાબેનને કીધું મેં તમારા છોકરાની જરાક જીભ જલાય છે કે નહીં? મને કે ના ધર્મેશભાઈ, જીભ નથી જલાતી, ક્યારેક જલાય. કીધું હા પણ ક્યારેક એટલે મેં ક્યારેક જલાય? મને કે જ્યારે બોલે ને ત્યારે જ જલાય. એ તો બોલે ત્યારે જ જલાવાની હોય ને. ક્યારેક ની ક્યાં વાત કરો? એટલે જલ્લાબેનનો છોકરો કહેતો એ કે મમ્મી મારે લગ્ન કરવા છે. એના મમ્મી કહે કે બેટા તારા લગ્ન કરવાના પણ એ કે કાલે આપણે ઓલી સોસાયટીમાં ચંપાબેન આવે ને એ ચંપાબેન પાસેથી કોથમરી લઈ લેજે પણ ફ્રીમાં. ઓકે મમ્મી કાલે કોથમરી લઈ લઉં કે. હવે બીજે દી સવારમાં ચંપાબેન આવ્યા ને ચંપાબેન પાસે કે કોથમરી આપો. એટલે ચંપાબેન કે પૈસા નથી કે ફ્રીમાં આપો કે. તો ચંપાબેને કે કોથમરી ન આપીને આવડો વિલું મોઢું કરીને પાછો આવ્યો કે મમ્મી કોથમરી ન આપી. તો એની મમ્મી કહે કે તને કોઈ ફ્રીમાં કોથમરી નથી આપતું તો તને લાગે કોઈ છોકરી આપે? માનું કામે વયું જાય અંગૂર કટોરા પકડી હીરા ગવામાં એમાં 2 રૂપિયા મળશે કે. સરલાબેન હમણાં એના છોકરાને 18-20 વર્ષનો થયો પણ પટે મારતા હતા. એટલે મેં કીધું હું ગયો. મેં કીધું હું લેવા સરલાબેન મારો? મેં કીધું આ બિચારો હજી નાનો બાળક છે. કીધું આને ક્યાંક પણ એ કે ધર્મેશભાઈ મારો વાંક જ નથી કે. પણ કીધું હું થયું? એ તો કે મમ્મીએ મને નાનપણથી શીખવાડ્યું છે. એ કે ગમે વસ્તુ લાવો ને તો ધોઈને વાપરવી. બરાબર છે કીધું ધોવી જ પડે કીધું. એ કે હું ખાંડ લાવ્યો ને ધોઈ મમ્મીએ મને ધોઈ નહીં. હમણાં તો એ અમારા ઓટલે બહાર બેઠો આ દાળ પીતો હતો. દાળ ઓટલે સરલાબેનનો છોકરો ઓટલે બેઠો દાળ પીતો. મેં કીધું એટલે તો હું પીવે છો? મને કે દાળ પીવું છું. મેં તડકે નહીં ઘરમાં જા. મેં કીધું આ 42 ડિગ્રી છે પણ મને કે આજ મારે દાળ તડકા પીવાનું મન થયું. હમણાં એક ભિખારી, અત્યારે તો ભિખારીઓની આમ જો ગજબ મજા હોય છે. આપણને લાગે આ ભિખારી છે બાકી આમ જો એ કરોડપતિ નીકળે. આપણી પાસે તો કાંઈ ન હોય. એક ભિખારી આખી ભીખ માગવાની એની આખી પદ્ધતિ જ નોખી. બોલો ભીખ માગવા જાય એટલે કોઈના ઘરે જઈને કોઈ ગીત આવે તો ગીત ગાય,
ભજન ગાય, ધૂન ગાય, બાળગીત ગાય, આવું ગાયની ભીખ માગે એટલે સામેવાળા રાજી થાય ને એને તો એને આપે. હવે એમાં એક ઘરે ગયો અને ઘરે જઈને એને બહાર ઊભો રહ્યો એને એમ થયું કે આમાં મારે કયું ગીત ગાવું. તો એને નાનપણ યાદ આવી ગયું ને તો નાનપણનું ઓલી રમતનું કંઈક એને ગીત ગાયું અને સીધો આમ ડેલી જઈને ઊભો રહી ગયો અને ગીત ગાવા માંડ્યો કે આવ રે કાગડા કઢી પીવા તારી હાટું કઢી મેં રાખી છે. આટલું ગીત જોર જોરથી ગાય ને તો ઘરનો ધણી જે હતો ને નાવા ગયો હશે. હવે આ સાંભળી ગયો ને એને તો ઓલી રૂમાલની પોતરી બાંધીને સીધો બહાર આવ્યો. પણ બહાર આવ્યો એટલે આ હા 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 પલળેલા કાગડા જેવો અને આને ગીત ગાયું આવ રે કાગડા કઢી પીવા અને બોલો પલળેલા કાગડા જેવો. પણ માણસ રાત્રે સૂતો હોય ને તમે જોજો આપણે બધા માણસની સહજ પ્રકૃતિ છે, આપણને ઊંઘ ને એને એટલે દરેક વ્યક્તિ છે ને એને રાત્રે પડ્યા પથારીમાં હુતા પંખા જોતા આપણને એક જ વિચાર આવે કે આ પંખો મારા ઉપર પડ્યો હોય તો રાતે. આ દરેક વ્યક્તિને આવો વિચાર આવે કે આ પંખો મારા ઉપર રાતે પડે તો મારો શું થાય. મારા એક મિત્ર છે એને આવો વિચાર આવ્યો ને એને તો એને શું કર્યું ખબર છે, એને પંખાની જાળી ફિટ કરાવી દીધી. એ જાળી એને ફિટ કરાવી. મને કે ધર્મેશભાઈ મારા ઘરે આવજો કે. મેં કીધું હું? મને કે મેં પંખા ઉપર જાળી ફિટ કરાવી. એટલે મેં કીધું કા? એ કે મને વિચાર આવતો હોય કે આ પંખો મારા ઉપર રાતે પડે તો મારું તો એ કે મુંડી મોડાઈ જાય એટલે મેં કે જાળી ફિટ કરાવી દીધી. મેં કીધું બહુ સારું કામ કર્યું કીધું, બહુ જ સારું કામ કર્યું. કીધું હવે તારે સેફટી કેવી થઈ ગઈ? કીધું પંખો પડે તો જાળી ઉપર પડે, તને કાંઈ થાય નહીં. મને કે બસ એટલે જ મેં જાળી ફિટ કરાવી. ધર્મેશભાઈ સેફટી કેટલી આપણી તો ખરી, આપણા ઘરના લોકોની કેટલી? મેં કીધું બરાબર છે, મારે મેં કીધું આવું કરાવવું છે. માપને બધું મેં નંબર લીધા. થોડાક દી પછી મને મળ્યો ને એને તો અહીંયા માથા ઉપર પાટો હતો ને હાથમાં ફ્રેક્ચર હતું. મેં કીધું શું થયું? મને કે જાળી જ માથે પડી. પછી નંબર તરત ડિલીટ કરી નાખ્યા. હમણાં એક બેન મરણ પથેરીએ પડ્યા હતા. આવો લગભગ આમ છેલ્લા શ્વાસ ગયા કે આવશે એવા છેલ્લા શ્વાસ હતા એની ઘરવાળીના. એટલે એની ઘરવાળીએ એના ઘરવાળાને કીધું કે અહીંયા બાજુમાં બેસો, કે અહીંયા બેસી જાઓ. આવ છેલ્લા શ્વાસ ગણતરીમાં આમ ઘરના લોકો તો માળા ફેરવવા માંડ્યા હતા તુલસીની. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તુલસીની માળા ફરતી હતી અને એને કે બાજુમાં બેહો કે. એટલે એ બાજુમાં ગયો, હાથ પકડ્યો એનો. એ કે આખી જિંદગી મેં તમને હખેથી જીવા નથી દીધા. એ કે રોતા આખી જિંદગી મેં તમને હખે જીવા દીધા. કે ના એવું ન બોલી, કે મેં તો ન જીવા દીધા, મારા ઘરના લોકોએ તમને ન જીવા દીધા. હા બરોબર હશે, હવે જે જોઈ કે તું છાની રહી જા, કે હવે અત્યારે કાંઈ તારે કે એ બધું યાદ નથી કરવું. કે આપણે તું બધું છાની રહી જા, બધું હારાવાના થઈ જશે. કે ના કે હું તમને કહું છું ને, તમે મર્યા પછી કે મારા મર્યા પછી કે મારી યારે સંબંધ તો આપણો પૂરો થઈ જાય છે, પણ મારા ઘરના લોકો આરે એ સંબંધ તમે કદાચ ન રાખો વાંધો નહીં, પણ કે મારી બેનપણી છે ને પ્રિયા પાનેતર, એની યારે એક સંબંધ રાખજો. હોય કે આવડો કે પાકું એમાં હું નહીં ચૂકું તમ તારે, તું ચિંતા ન કરતી. પ્રિયા પાનેતર હારે હું સંબંધ નહીં તોડું તમ તારે. પુરુષ તો પુરુષ છે, મેન વિલ બી મેન. બાળકોની મજા છે. હમણાં 3 બાળકો બેઠા હતા. એટલે આ તો બહુ ઝીણું ઓબ્ઝર્વ છે. એમાં એક બાળક છે ને એને ઈવડો બીજા બાળકોને જોક્સ કહેતો હતો. હા, એક બાળક બીજા 2 બાળકોને જોક્સ કહેતો હતો. એટલે એક બાળકે બીજા 2ને કીધું કે 3 કીડી હતી, એક કીડી લાલ હતી, એક કીડી કાળી હતી, એક કીડી સફેદ હતી. અને ઓલા 3 બાળકો સાંભળ્યું કે લાલ કીડીને બે પૂછ્યું તું લાલ કેમ છો? તો કે હું તો તડકામાં રખડું ને એટલે લાલ છું. કાળી કીડીને પૂછ્યું તું કાળી કેમ છો? કે હું તડકામાં રખડું એટલે હું કાળી છું. પછી કે સફેદ કીડીને પૂછ્યું તું સફેદ કેમ છો? કે હું ફેર એન્ડ લવલી લગાડું ને એટલે હું સફેદ છું. બાળકોનો આનંદ જો. હું બાળકોને કક્કો શીખવાડતો હતો. હજી નાના બાળકો હોય ને એને હું કક્કો શીખવાડતો. મેં કીધું ક કબૂતરનો ખ, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ગ ઘરનો ગ. આટલું કરીને મેં આખો કક્કો શીખવાડ્યો. પછી મેં પૂછ્યું, મેં કીધું ક, તો કે કબૂતરનો ક. પછી મેં કીધું ખ, મને કે ખ કબૂતરનો ખ. ગ, તો કે ગ કબૂતરનો ગ. હમણાં એક છોકરાએ સાહેબની નિશાળમાં ફોન કર્યો કે સાહેબ, એ કે હા, એ કે તમે ગભરુના સાહેબ બોલો? એ કે હા હું ગભરુનો સાહેબ બોલું. એ કે આજે ગભરુ નિશાળે આવશે નહીં.
એ કે તમે કોણ બોલો? એ કે હું મારા પપ્પા બોલું. એ કે હું મારા પપ્પા બોલું. એ ભૂલી ગયો મારે કહેવાનું હતું. હમણાં એક બાપા છોકરાને દાખલા ગણિતના શીખવાડતા હશે, એટલે બાપાએ છોકરાને કીધું, એ કે એક પેટીમાં 40 સફરજન છે, બીજી પેટીમાં 40 સફરજન છે, તો બંને ભેગા થઈને કેટલા થાય? તો છોકરો ઈ મને ન આવડે. એ કે કાં? એ કે અમારી નિશાળમાં લીંબુના જ દાખલા શીખવાડે છે. આમાં નહીં ભેગું થાય. હું લીંબુ, હું સફરજન. બાપા ખટાશ પકડી ગયા. 3 છોકરા હમણાં મોટી મોટી ફેંકતા. તો એક છોકરો કે મારા બાપા હે ને બહુ મોટી નોટ હો, મારા બાપા બહુ મોટી નોટ. કે મારા બાપા એવડી મોટી નોટ છે ને એને, એ કે ગાડી સમજો ખુલ્લા હાથે હકાવે, ખુલ્લા હાથે. હો મારા બાપા ખુલ્લા હાથે ગાડી હકાવે. કે બીજો છોકરો કે એમાં કાંઈ નવીન નથી. કે તારા બાપા ખુલ્લા હાથે ગાડી હકાવે ને, મારા બાપા સમજો હાથે ખુલ્લા અને પગે ખુલ્લા રાખે. રોહિત શેટ્ટીની પિક્ચર જોઈ ને? એ કે હા. એ કે એમાં કેમ ઓલી ગાડી ઉપર અજય દેવગનમાં 2 પગ ખુલ્લા રાખીને 2 પગે ગાડી હકાવતો, એમ મારા બાપા ગાડી હકાવે. કે તારા બાપા કાંઈ ન કહેવાય, કાંઈ એટલે કાંઈ ન કહેવાય. ત્રીજો બેઠો બેઠો સાંભળતો. એ કે તમારા બેયના બાપા કરતા મારા બાપા ઊંચી નોટ છે. એ કે ન હોય. કે હા, અને મારા બાપા ગાડી હકાવે ને ત્યારે તમારા બેયના બાપાએ આગું હટી જવું પડે. કે કેમ? એ કે મારા બાપાને ગાડી નથી આવડતી તોય હકાવે છે. કે તોય હકાવે છે. હા, પણ જીવન બહુ ટૂંકું છે. જીવન બહુ ટૂંકું છે. એને અટપટું બનાવો, એને ચટપટું નહીં. હા, અને ભગવાન પાસે ઘણી બધી સ્કીમ છે. ભૂકંપ છે, કોરોના છે, વાવાઝોડું છે, વરસાદ છે, ઠંડી છે. ભગવાન પાસે ઘણી બધી સ્કીમ છે. આપણી પાસે માત્ર એક જ સ્કીમ છે, અને એ છે આપણા કર્મ. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હા, એટલે સદાય જીવનમાં હસતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. અને આપે મને શાંતિથી સાંભળ્યો અને માણ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.